એ બાઉન્ડ્રી આપણા ઘરની બાઉન્ડ્રી તમારા ક્લાસની બાઉન્ડ્રી નક્કી થયેલી છે કે આ દિવાલ યાદ છે ને ત્યાં સુધીનું કે આ દિવાલની અંદરમાં તમે ગમે તે વ્યક્તિ ગમે ત્યાં બેસી શકે તો એ સેફ છે. એવી જ રીતે આપણા જેટલા બી ઇક્વિપમેન્ટ મૂકેલા છે એના પ્રોટેક્શન માટેની બાઉન્ડ્રી નક્કી કરી છે. એ બાઉન્ડ્રી કોના આધારે નક્કી થશે તો કે ત્યાં આગળ આવતા કરંટ ટ્રાન્સફોર્મરના આધારે. કોના આધારે? કરંટ ટ્રાન્સફોર્મર. તમારી ચોપડીમાં જે ડાયાગ્રામ છે ને એવો ડાયાગ્રામ હું નહીં દોરું, હું એ જ ડાયાગ્રામને એક અલગ રીતે તમને સમજાવીશ. કે સૌથી પહેલી શરૂઆત આપણે પાવર પ્લાન્ટથી થશે, જ્યાં આગળ અમારું જનરેટર છે. આ શું છે? મારું જનરેટર છે. હવે આ જનરેટર હશે તો જનરેટરનું પોતાનું બી એક પ્રોટેક્શન હશે, એનો બી એક ઝોન ઓફ પ્રોટેક્શન હશે. પછી ક્યાં લાગ્યો હશે? 11 kV ની બસ બાર પર લાગેલો હશે. 11 kV બસ જનરેટરની આજુબાજુ બસ આવે ને જ્યાં આગળથી ત્યાં આગળથી 11 kV સપ્લાય આગળ જશે. પછી 11 kV ની જોડે એક ટ્રાન્સફોર્મર મૂકેલું છે સ્ટેપ અપ, જે 11 kV થી 66 અથવા તો 132 kV સ્ટેપ અપ કરી આપશે. યાદ છે આવું? ઓકે, આ મારું ટ્રાન્સફોર્મર છે. પાછી એક નવી બસ બાર આવશે ને ત્યાં આગળ કે 11 kV ના બસ પછીથી એક બીજો બસ બાર. કેટલા બાય કેટલાનું ટ્રાન્સફોર્મર લખવું છે તમે બોલો? 11 બાય કેટલાનું ટ્રાન્સફોર્મર બનાવવું છે? 132. તો આ બાજુ 11 kV છે, આ બાજુ 132 kV. આને લખાય આવી રીતે, હા, 11,000 બાય 132,000 આ રીતે લખાય, હા, વોલ્ટ્સમાં. તો આ એનો બસ બાર થઈ ગયો. એટલે આ બસ કેટલાનો થઈ ગયો? 132 kV નો બસ બાર થઈ ગયો. હજી આપણે વોલ્ટેજને સ્ટેપ અપ કરવા છે, કાં તો 220 કાં તો 400 kV. જવાય ને? તો બીજો યુનિટ એના પછી વાળો જે છે એ છે તમારો ટ્રાન્સફોર્મર, જેમાં 132,000 થી કેટલા રાખવા છે? 400 kV રાખી દઈએ. અથવા તો 132 kV બાય 400 kV. ડન. પાછી એની એક બસ આવશે. હવે આ વોલ્ટેજ આગળ આગળ તો જતો ગયો, ટ્રાન્સમિશન લાઇનનું સેક્શન એક આવશે ને, 400 kV પરની ટ્રાન્સમિશન લાઇન જતી હોય તો આ તમારી ટ્રાન્સમિશન લાઇન છે. એમાં આ શું છે? એક ટ્રાન્સમિશન લાઇન. સમજવા માટે કે દરેક કમ્પોનન્ટ આવી જાય એટલા માટે આ કરો છો. હવે ટ્રાન્સમિશન લાઇન આયા પછીથી મારે શું કરવાનું છે? પાછું ડિસ્ટ્રીબ્યુશનમાં બી તો લાવવાના, એટલે 400 થી પાછા 220 કરવા પડશે. એટલે પાછું હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે કેવું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એટલે આ 400 kV બાય 132 kV. હવે અહીંથી આ છે ને, આ કન્ટિન્યુ નો સિમ્બોલ છે. આ શું કર્યું આપણે? કન્ટિન્યુ. એ ડાયાગ્રામ અહીં નીચે કરું છું. જેવું તમારું એ 132 kV નો બસ બાર છે ત્યાં આગળ, એના પછીથી શું લાગશે? એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બીજું, જે 132 kV માંથી કેટલા કરી આપશે? 11 અથવા તો 66 kV જે તમારે કરવા હોય. આ 11 kV આવી ગયું. પછી તમારું શું આવશે? ડિસ્ટ્રીબ્યુશન ફીડર. ઓકે ના? ત્યાં આગળ પાછું એક ટ્રાન્સફોર્મર 11 kV બાય 0.415 કિલોવોલ્ટ, એટલે કે 415, 440 બી કહી શકાય, 0.440 બી કહી શકશો, કોઈ વાંધો નહીં. અને આ બાજુની સાઈડ પર 11 kV પરના ડાયરેક્ટ લોડ બી હોઈ શકે, અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પછી લોડ. આ તમારી આખી સિસ્ટમ છે, જનરેશનથી લઈને લોડ સુધીની. આવી સિસ્ટમ ખબર છે કે નહીં? ઓકે. હવે આ દરેક ઝોનની અંદરમાં પ્રોટેક્શન આપવું પડશે. તો જ્યાં આગળ બી બાઉન્ડ્રી આવશે ને ત્યાં શું મૂકવાની છે? સિટી. શું મૂકવાનું છે? બસના સિટી બી હોય પ્રોટેક્શન માટે, આગળ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે બી અંદર સિટી લાગેલી હોય એના વાઇન્ડિંગમાં, પ્રાઇમરી અને સેકન્ડરી. કેમ કે ડિફરન્શિયલ પ્રોટેક્શન આપવાનું છે, ઓવરકરન્ટ પ્રોટેક્શન આપવાનું છે. પણ અહીંયા જગ્યા એવી નથી, એટલા માટે હું એક જ સિટી અહીંયા બતાવું. ચાલશે? ચાલશે? ઓકે. આ બાજુની સાઈડ પર બી બીજી એક સિટી બાઉન્ડ્રી, બીજી એક સેમ
ટ્રાન્સમિશન લાઇનમાં બી આ જેટલા બી ઇક્વિપમેન્ટ કાં તો દેખાય છે ને બસ બાર છે ને અંતે બધું, એ બધાને પોતાના પ્રોટેક્શન છે, પણ પછી સીટી દોર કરીશ ને તો ખાલી તમને આ સિમ્બોલ દેખાયા કરશે બધેથી, એટલે નથી કરતો. આના પછી દરેકના બ્રેકર બી હોય, જે તમે લાઈન ડાયાગ્રામ દોરો છો ને એમાં બ્રેકર બી હોય અને બ્રેકરની આજુબાજુ આઇસોલેટર બી હોય. તો એ ડાયાગ્રામ પછી બહુ લાંબો થઈ જશે, એવું ના થાય એટલા માટે સરળતા માટે બાકીની વસ્તુ અહીંયા આગળ દોરતો નથી. ચાલશે? ઓકે. એવું સર આ નીચેના સેક્શનમાં બી તો હોય ને આવી બાઉન્ડ્રી? દરેક સેક્શનમાં હોય. હવે આ જનરેટર જે છે એનો પ્રોટેક્શનનો ઝોન ક્યાં પૂરો થઈ જશે? એના પછી શું આવ્યું? બસ આવ્યો. એની પહેલા પૂરો થાય કે એના પછી પૂરો થશે? કોઈ દિવસ નહીં થાય પૂરો. પ્રોટેક્શન હંમેશા જ્યારે બી આપવામાં આવે તો નેક્સ્ટ ટુ નેક્સ્ટ બસ સુધી, એટલે કે એના પછી જે ઇક્વિપમેન્ટ આવ્યું હોય એનો ઝોન જ્યાં પૂરો થતો હોય ને ત્યાં સુધી આપવાનો. કેમ એવું? કે કદાચ કોઈ કારણસર અહીંયા આગળનું જે લોકલ પ્રોટેક્શન છે ઓપરેટ ના થયું તો ફોલ્ટ થશે તો આખું સેક્શન બંધ થઈ જશે. અને ફોલ્ટ ક્લિયર કેવી રીતે કરવાનો? પ્રોટેક્શન જ ના ચાલતું હોય તો, કે કામ ના કરતું હોય તો. એવું ના થાય અને સિસ્ટમની રિલાયબિલિટી વધે. એટલે પ્રોટેક્શન હંમેશા જે સેક્શનનું હોય ને એ જ્યાં પૂરો થતો એના પછીના સિટીની બાઉન્ડ્રી સુધી લઈ જવાનું. એટલે મારો જનરેટરનો પ્રોટેક્શન ઝોન આ બાજુની સાઈડ બી હોય, પ્રાઇમ મૂવરની સાઈડ પર બી પ્રોટેક્શનની આખી બાઉન્ડ્રી ચાલુ થતી હોય. એટલે આ જે છે ને અહીં સુધી, આ મારું જનરેટર પ્રોટેક્શન ઝોન છે. આ શું છે? જનરેટર પ્રોટેક્શન ઝોન. એવું જ પ્રોટેક્શન કોનું આવશે? બસ બારનું. પણ અહીંયા આગળ બી મારે એક બીજી ટ્રાન્સફોર્મર વાળી સીટી નાનતી હોય, તમને ખબર છે ને, કીધું તું મેં હમણાં, એ મેં બતાવી નથી કેમ કે ભેગું બહુ થઈ જશે એટલા માટે. હા, બાકી હોય. આ મારું કયું પ્રોટેક્શન છે? બસ બાર પ્રોટેક્શન ઝોન. એનથી આગળ તો અહીંથી ચાલુ થશે આ બાઉન્ડ્રીથી. એના પછીના સેક્શન લગીને જ જવાનું છે, એટલું યાદ રાખો. તો આ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો ઝોન છે, પછી બસ પ્રોટેક્શન આવી એટલે એના પછીના બસ સુધી લાઈન ખેંચવાની. કયું પ્રોટેક્શન છે હવે આ? ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન. પાછું અહીંયા આગળથી એની પહેલા લગીનની અહીંયા આગળથી આ જે સીટી હોય ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની, ત્યાંથી લઈને આ ટ્રાન્સફોર્મર લગીનનું જે આખું પ્રોટેક્શન આવશે ત્યાં કયો પ્રોટેક્શન ઝોન? બસ બાર. બસ બારનો પ્રોટેક્શન ઝોન. એક આગળ અને એક પાછળ. હંમેશા યાદ રાખવાનું, જે સેક્શનનું પ્રોટેક્શન આપવું હોય એની એક આગળવાળી સીટી અને એક આ બાજુની પાછળવાળી સીટી લેવી, એટલે એરિયા શું થઈ જશે? મોટો. તો કોઈ કેસમાં મારું પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થઈ જાય, હું મારા માટે ઓપરેટ ના થવું, તો આ બેને તો દેખાય છે ને, એ તો પ્રોટેક્શન આપી શકે ને. હવે એક સવાલ થાય ને, સર બે બાજુ આગળ એક એક બાજુ કેમ ખેંચી લીધું? પાવર ફ્લોની દિશા તમને ખબર છે ખરી? તમને નક્કી છે કે પાવર એક જ દિશામાં જશે? હવે તો આપણે બધી જગ્યા પર સોલાર લાગેલા છે, તો રિવર્સમાં બી તો પાવર આવે ને, કે આપણા ઘરે પાવર વધારે બની રહ્યો છે પણ વપરાશ ઓછો છે, તો વધારાનો પાવર કઈ જાય? ગ્રીડ બાજુ જાય કે નહીં? તો એવું છે. ઇવન આ 132 કેવી 11 કેવી એના ઉપર બી લોકોના સોલાર લાગેલા છે, તો એ પાવર બી તો ઊંધો આવશે ને. તો પાવરની દિશા તમને ખબર છે, એ બે દિશામાં ફ્લો થઈ શકે. એટલા માટે જે પ્રોટેક્શન આપવાનું છે, જેની બાઉન્ડ્રીમાં આપવાનું છે, એની એક આગળવાળી સીટી સુધી અને આ બાજુ બીજી એક આગળવાળી સીટી સુધીનો આખો એરિયા જે આવશે એને કહેવાય છે ઝોન ઓફ
પ્રોટેક્શન જે તે ઇક્વિપમેન્ટ માટે, જેમ કે આ જનરેટર માટે તો નેક્સ્ટ ટુ નેક્સ્ટ બસ સુધી આવી, આ બસ બારની એક આ બાજુ ને એક આ બાજુ ટ્રાન્સફોર્મર સુધી ગયા આપણે, તો એ કોનું પ્રોટેક્શન થયું? બસ બારનું. ટ્રાન્સફોર્મર માટે તો ભાઈ બસ બારના પ્રોટેક્શનની સીટી થી ચાલુ કરવાનું અને આ બાજુના બસના એન્ડ સુધી જવાનું. ખબર છે ને આવું? હવે આ યાદ રાખજો. શેના માટે આવું કરીએ છીએ? તો કે રિલાયબિલિટી વધારવા માટે. શેના માટે? રિલાયબિલિટી વધારવા માટે. કે કોઈ કારણસર જો પ્રાઇમરી પ્રોટેક્શન ના ઓપરેટ થયું તો બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થઈ જાય. એક એક્ઝામ્પલ આપું. તમે ધારો કે બાઇક લઈને જઈ રહ્યા છો, બાઇક સ્લીપ થઈ ગઈ, તમે પડી ગયા, તમારાથી ઊભું થવાતું નથી, તો તમને કોણ મદદ કરે છે? કોઈ બીજું જ ને, જે તમારી પાછળ હશે. એ શું કરે છે? તમને ઊભા કરીને સાઈડ પર લઈ જાય, જેથી કરીને કોઈ બીજા વેહિકલ તમને ટક્કર ના મારીને જતા રહે. હાઈવે પર આપણે જોયું છે, આવું ઘણું બધું થયેલું છે. આપણે તો માણસ છે, લોકો કદાચ માણસને તો બચાવી લે, પણ કૂતરું છે, બિલાડું છે, આ કઈ બી જતું હશે, એવા જીવને કોઈ જોવે છે? તો આપણાને પહેલા તો કશું ના થાય, એટલા માટે રિલાયબિલિટી વધારવા માટે જે સેક્શન હોય ને એની આગળ વાળો, એટલે કે એની એમ પાછળ જોવાનું, એ એને પ્રોટેક્શન આપતો હશે. કયું પ્રોટેક્શન કહેવાય? એને બેકઅપ. શું કહેવાય? ગઈકાલે બી મેં તમને કીધું કે તમારા બાઇકની અંદરમાં પેટ્રોલ ધારો કે પતી ગયું, તો તમારો કોક જે ઓનમાં, તો તમે શું કરો છો? રિઝર્વ. કેમ? પેટ્રોલ પંપ સુધી તો પહોંચવાનું ને, ફરી પેટ્રોલ ભરાવા સુધી, નહીં તો ધક્કો મારવો પડે. રિઝર્વમાં બી ના ભરાય તો, પણ એ ધક્કા માટે બી હવે તો ભાઈબંધો છે, એક ફોન જ કરે, ભાઈ જલ્દી આવી જા ભાઈ અહીંયા આગળ, કાં તો પેટ્રોલ લઈ આવ, કાં તો પછી ધક્કો મારીને પેટ્રોલ પંપ સુધી લઈ જા. જનરેશન. રિલાયબિલિટી વધારવી હોય તો એ રિલાયબિલિટી વધારવા માટે નેક્સ્ટ ટુ નેક્સ્ટ બસ સુધી પ્રોટેક્શન એક્સટેન્ડ કરીએ છીએ, જેથી કરીને કોઈ જગ્યા પર બ્લાઇન્ડ સ્પોટ ના રહી જાય. શું ના રહી જાય? બ્લાઇન્ડ સ્પોટ એટલે કે કોઈ એવો વિસ્તાર કે જ્યાં તમે પ્રોટેક્શન ના આપ્યું હોય. બની શકે એવું, જો તમે ધારો કે ભૂલથી આ જનરેટરના પ્રોટેક્શન નહીં જ આપી દો, બસ બારનું પ્રોટેક્શન એ બસની આજુબાજુ જ આપ્યું, ટ્રાન્સફોર્મર તો કે ટ્રાન્સફોર્મરની આજુબાજુ, પણ હવે એવું થયું કે ભાઈ બસ બારની સીટી ને ટ્રાન્સફોર્મરની સીટીની વચ્ચે જગ્યા ખાલી છે, ત્યાં આગળ 5 કે 10 મીટરનો કેબલ છે, કાં તો કંઈક વાયર છે, કાં તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન જઈ રહી છે. એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈનમાં ત્યાં જ ફોલ્ટ થયો તો કોણ ઓપરેટ થશે? એનો તો ઝોન જ નથી ને, બસ બારનો ઝોન પતી ગયો, ટ્રાન્સફોર્મરનો ઝોન ચાલુ જ નહીં થયો, તો આ કેસમાં કોણ? તમે ધારો કે હાઈવે પર જતા હોય ને તો લખ્યું હોય કે વર્ણામાં પોલીસ સ્ટેશનની હદ ખતમ, એનથી જસ્ટ પહેલા જ ચાલુ થઈ જાય કે કરજણ પોલીસની હદ શરૂ. કેમ? આ બેના પાટિયાની વચ્ચે એક્સિડન્ટ થાય તો કોણ જોશે? યાદ છે પેલો જંબુસર વાળો પેલો જે પેલો ટ્રક હલવાઈ ગયેલો, તો વડોદરાનો કલેક્ટર જોવે કે આણંદનો કલેક્ટર જોશે? ખબર? એ બધાની અંદરમાં બધું બહુ ચાલે. પેલું ભીમપુરા બ્રિજ વાળો કેસ, ગંભીરા બ્રિજ, યસ ગંભીરા બ્રિજ વાળો, બહુ લાંબુ ચાલેલું, એ 30 દિવસ લાગે. તો એમાં કોણ એક્શન લેશે? તો આવું થઈ જાય કે ભાઈ ટ્રાન્સફોર્મર વાળી રિલે કહેશે આ તો મારા કરતા પહેલા છે, મને કેવી રીતે ખબર પડે? બસ બાર કહેશે મારા કરતા પછી છે, મારે શું? તો એ કેસની અંદરમાં પ્રોટેક્શન કોઈ નહીં લઈ શકે. તો ફોલ્ટ રહેવા દેવાનો સિસ્ટમમાં, ફોલ્ટ રહેવા દેવાનો. એવું ના થાય એટલે એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. શું કહેવાય? બ્લાઇન્ડ સ્પોટ. કે કોઈ રિલે એને ડિટેક્ટ ના કરી શકે, એવું ના થાય એટલા માટે પ્રોટેક્શનના ઝોન હંમેશા કેવા હોય? ઓવરલેપ કરેલા હોય. કેવા હોય? ઓવરલેપ. જો તમે જો આનો ઝોન અહીંયા પૂરો થાય છે, પણ એની પહેલાથી જ પેલો ઝોન ચાલુ થઈ ગયો. અહીંયા આગળ આનો ઝોન પૂરો થાય એની પહેલા જ પેલો ઝોન ચાલુ થઈ ગયો, એટલે એક ઝોનની ઉપર જ બીજો ઝોન સ્ટાર્ટ થતો હોય, ઓવરલેપ થયેલા હોય. શેના માટે? રિલાયબિલિટી વધારવા માટે, ક્યાંય બ્લાઇન્ડ સ્પોટ ના રહી જાય. પરીક્ષામાં અને ઇન્ટરવ્યુમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે, સામાન્ય સવાલ. ઇન્ટરવ્યુમાં દરેક વખતે પૂછે કે ભાઈ પ્રોટેક્શનના ઝોન કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને એકબીજાની ઉપર કેમ ઓવરલેપ થયેલા હોય?
વારંવાર પૂછાય. છોકરાઓને આ જવાબ આપતા આવડતું નથી. તમને કોઈ દોરવાનું થોડી કહે છે ત્યાં? દોરવાનું નહીં કહેતું, પણ જો દોરેલું હોય તો એ સમજાવી શકો. અને આમાં કઈ અઘરું છે? આ કોઈ એવી વસ્તુ છે કે જેમાં તમારે બહુ મગજ ચલાવવાનું છે? આ ડાયાગ્રામ તો ખબર જ છે. ડાયાગ્રામમાં શું મૂકવાનું? ખાલી બધી બાજુ સીટી મૂક. જઅહીં પેલી બાઉન્ડ્રી આવે ને એનાથી આગળથી એનો ઝોન પૂરો કરવાનો. સિમ્પલ મગજ ચલાવવાનું છે કે મારું ઘર અહીંયા પતે છે તો મારું ઘર અહીં નહીં પતતું. પડોશી વાળા બી મને તો ઓળખે છે ને, હું પડોશીને ઓળખું છું. પડોશીના ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયો પણ ભાઈ અવેલેબલ નહીં, પણ તમે નવરા છો તો મદદ કરવા જશો કે નહીં? ઇમરજન્સી છે તો તમે હેલ્પ નહીં કરો? તમારા ઘરમાં ઇમરજન્સી છે તો તમારા બે પડોશી હેલ્પ નહીં કરે? આ સિમ્પલ જે કન્સેપ્ટ છે ને એ જ આ પ્રોટેક્શનની અંદરમાં લગાડ્યો છે. બીજું કઈ એક્સ્ટ્રા નહીં કર્યું, જેના કારણે રિલાયબિલિટી શું થઈ જાય? વધી જાય. ઓકે સર, ધારો કે આ પોતાના ઝોનમાં રિલે ઓપરેટ ના થઈ તો એની આગળવાળા સેક્શન એને શું આપ્યું? બેકઅપ. શું આપ્યું? તો સર આ બેકઅપ પ્રોટેક્શન એટલે શું? તો કે જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય તો સિસ્ટમને બચાવવા સારું એના આગળવાળા ઝોનમાંથી કોઈ રિલે ટ્રીપ કમાન્ડ આપે અને પ્રોટેક્શન આપે, એને કહેવાય બેકઅપ પ્રોટેક્શન. શું કહેવાય? હવે આ બેકઅપ પ્રોટેક્શન હંમેશા કેવું હોય ખબર છે? ટાઈમ ડિલેડ. તરત ના ઓપરેટ થાય. તમે ધારો કે વિચાર કરો કે તમે કોઈ ટ્રીપ પર જઈ રહ્યા છો, તમે શું કીધું? 5,000 રૂપિયા ખર્ચો કરવાનો છે, પણ ખર્ચો કરતી વખતે અમુક વાર જરૂર પડ્યા તો બીજું કરો, બીજા 2,000 રૂપિયા બેકઅપ. જરૂર પડી તો તમે પેલા એ 2,000 ખર્ચો છો કે પેલા 5,000 માંથી ખર્ચો છો? કેમ? એક્ઝેક્ટલી. ધારો કે પેટ્રોલ ભરાયું તો તમે પાછો કોક શેમાં રાખશો? રિઝર્વમાં જ રાખશો કે ઓનમાં કરશો? કેમ? રિઝર્વ શું છે? એ ક્યારે વાપરવાનું? જ્યારે પેલું ઓન વાળું પેટ્રોલ ખતમ. એક્ઝેક્ટલી. એટલે કે જો પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય ત્યાર પછી જ બેકઅપ પ્રોટેક્શન આપવાનું. એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શનને ઓપરેટ થવાનો પૂરેપૂરો સમય આપવાનો છે. એટલે બેકઅપ હંમેશા કેવું હોય? ટાઈમ ડિલેડ. એ લેટ હોય. બેકઅપ કોઈ દિવસ પહેલા ઓપરેટ થાય. ક્લિયર? આ વાત મગજમાં ઉતરે છે? સર તો પછી એ બેકઅપ પ્રોટેક્શનના પ્રકાર કયા કયા? તો આના પછીનો ટોપિક છે બેકઅપ પ્રોટેક્શનના ટાઈપ. જરૂરિયાત તો કહી દીધી મેં તમને, હવે એના પ્રકાર વિશે વાત કરીશું. ત્યાં સુધી આટલું લખી નાખો એટલે આપણે ચાલુ કરીએ. તો બેકઅપ પ્રોટેક્શનના 3 પ્રકાર છે. પહેલા આકૃતિ દોરું પછી એના નામ લખું તો ચાલશે? એટલે મને કેવું આકૃતિ જોઈશ ને તો મને યાદ આવશે એનું નામ એવું છે. જો એવું લાગતું હોય તો કહી દઉં અત્યારથી. 3 પ્રકારના બેકઅપ પ્રોટેક્શન છે. એક છે રિલે બેકઅપ, બીજું છે બ્રેકર બેકઅપ અને ત્રીજું છે રિમોટ બેકઅપ. તમારા માટે આ સિલેબસ નવો છે, હું વર્ષોથી આ સિલેબસ ભણાવું છું એટલે આ 3 મને ખબર જ છે. પણ હવે મારે જે જોવું છે એ તમને કહું. પહેલું જે છે ને એ છે મારું રિલે બેકઅપ. શું છે? આ મારો રિલે 1 બરાબર છે. આ એનું બેકઅપ રિલે 2. આ બંને ભેગા થઈને એક જ બ્રેકરને ટ્રીપ કમાન્ડ આપશે. તો શું થયું? રિલે બેકઅપ. બ્રેકર અહીંયા દોરું કે અહીંયા દોરું? અહીં દોર દઉં. સમજો કે પાવર આ બાજુ જઈ રહ્યો છે. હા, તો અહીંયા આગળ આ બ્રેકર દોર્યું છે. આ બ્રેકરનું સિગ્નલ, આ એની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ માટે આ કોન્ટેક્ટ. આ નોર્મલી ક્લોઝ રાખવો પડશે તો જ પાવર આગળ જશે. અને આ જ રિલે જે છે ને એ બી અહીંથી આ જ સિગ્નલ આપશે આની ટ્રીપ કોઇલને. તો બ્રેકરની ટ્રીપ કોઇલ, આ બ્રેકરની ટ્રીપ કોઇલ કેટલા ઇનપુટ મળ્યા એને? 2. કે કદાચ આ રિલે માલ ફંક્શન થાય એટલે કે ઓપરેટ ના થાય, મેઇન રિલે ઓપરેટ ના થાય તો બીજી રિલે બેકઅપ તરીકે ઓપરેટ થાય અને આ બ્રેકરને ઓપન કરે. આ માટેનો કન્સેપ્ટ છે કે સર રિલે ફોલ્ટ થાય
તો રિલે જો ડિટેક્ટ ના કરી શકતી હોય તો મેં બીજી એક રિલે મૂકી છે, જે બીજી એક રિલે છે એ શું આપશે? બેકઅપ. ઇન્ટેલિજન્ટ હા એકદમ. પણ આ રિલે કઈ 1-2 રૂપિયાની આવે છે, 50-100 રૂપિયાની આવે છે? આ રિલે હજારોથી ચાલુ થાય છે, લાખો સુધીની હોય. તો આ રીતે રિલાયબિલિટી વધારાય. એટલે કે આ પ્રકારની પદ્ધતિ ઇકોનોમિકલ તો ના જ કહેવાય. ઇકોનોમિકલ નથી. કરાય આવું? પેલી 10 રૂપિયાની સ્વિચ માટે 15 રૂપિયાની એમસીબી લગાડાય? તો સાહેબ એક બ્રેકરનો ઓપરેટ કરવા માટે 2 તમે રિલે લગાડી. જબરજસ્ત ઇન્ટેલિજન્ટ. આવું તમે કરો તો ચાલે? પણ આ લોકોને શરૂઆતમાં જે આઈડિયા આવ્યો હતો એ છે તમારી પાસે. આ બહુ જૂની વાતો છે, કેમ કે હિસ્ટ્રી એમને એમ ના થાય. અત્યારે તમે જે જોઈ રહ્યા છો, તમે જે ગાડી અત્યારે જોઈ રહ્યા છો એ જ ગાડી કે પહેલી વખતમાં બની ગઈ છે? જૂની ગાડીઓની ડિઝાઇન તમે જુઓ, એમ્બેસેડર છે, પ્રીમિયર પદ્મિની છે, આ તે બધી ગાડીઓ કેવી હતી? જોઈને બી એવું થાય આ ગાડી એ તો ના ચલાવવા આવી. તો સ્ટેરિંગ જ એવા ને ગોલ ગોલ ફેરવતા ફેરવતા માણસ અડધો થઈ જાય. એની જગ્યાએ હવે રમકડા આવ્યો પાવર સ્ટેરિંગ, એ તમે એક જ હાથથી ગોલ ફેરવી શકો છો. ફેરવી બતાવો પેલાના સ્ટેરિંગ તમારાથી, ફરે જ ના. એ બધું ધીરે ધીરે ઇવોલ્વ થયું છે. એવું જ આ હિસ્ટોરિકલી ડેવલપ થયું છે, એટલે આ ભણવું પડે. હવે તમે આવી 2 રિલે તો લગાડી દીધી, પણ હવે એવું કહું છું કે પ્રોબ્લેમ જ બ્રેકરમાં આવ્યો. આ બ્રેકરની ટ્રીપ કોઇલ જે છે જેને સપ્લાય મળતો તો એ જ એનર્જાઇઝ નહીં થતી, એ જામ થઈ ગઈ, એ ઓપરેટ નહીં થતી. તો હવે 2 રિલે લગાડો કે 20 લગાડો, બ્રેકર ઓપરેટ થાય? તો બ્રેકર ફોલ્ટી થાય એ કેસમાં આ સિસ્ટમ ઉપયોગમાં ના આવે. ભાઈ બ્રેકરમાં જ ફોલ્ટ થઈ ગયો તો પછી 2 રિલે લગાડો કે 20 રિલે લગાડો, શું ફરક પડે છે? કશો ફરક પડશે નહીં. તો આ પ્રકારની સિસ્ટમમાં એ પ્રોબ્લેમ થશે કે ભાઈ બ્રેકરમાં પ્રોબ્લેમ આવ્યો તો આ રિલે કામ કરશે નહીં. અને રિલે ભલે બંને કામ કરે પણ બ્રેકર જ ઓપરેટ નહીં થાય તો ફોલ્ટ ક્લિયર થાય ખરો? તો રિલાયબિલિટી સચવાય ખરી? તો પછી 2 રિલે મૂકવાનો મતલબ શું? કશું જ નહીં. તો ઇન્ટેલિજન્ટ લોકોને જ્યારે આવો સિનારીઓ ફિલ્ડમાં થયો તો ખબર પડી કે આ રિલે બેકઅપ સિસ્ટમ જે છે એ બહુ ખર્ચાળ છે, અને જ્યારે બ્રેકરમાં પ્રોબ્લેમ આવશે તો રિલાયેબલ રહેતું. તો નવો આઈડિયા આવ્યો કે એક કામ કરો સાહેબ, રિલે એક જ રાખો, બ્રેકર 2 કરી દઈએ. હા, તો હવે નવું આવ્યું, રિલે એક જ, પણ એક જ રિલેથી સિગ્નલ મળે 2 બ્રેકરને. આ CB1 CB2 આ રિલેનું સિગ્નલ આની ટ્રીપ કોઇલમાં બી જાય, આની ટ્રીપ કોઇલમાં બી જાય. હવે આમાં બી એવું થતું કે બ્રેકર બી તો 50,000 લાખ 2 લાખ 5 લાખ ના તો હશે જ, જે વોલ્ટેજ અને કરંટના રેટિંગના આધારે કંપની ટુ કંપની બ્રેકરનો કોસ્ટ બી આવે. વેક્યુમ છે, SF6 છે, ઓઇલ સર્કિટ બ્રેકર, તમે કયું વાપરો છો એના આધારે નક્કી થશે. તો એ ખર્ચો બી તો કોને લાગે? આપણા. હવે 2 બ્રેકર લગાડવાનો શું મતલબ એક જ સેક્શનમાં? હવે આવા તો કેટલા બધા સેક્શન છે આપણી પાસે. ધારો કે એક જ ધારો કે ફીડર આપણે જોતા હોય કે ભાઈ એક જ ટ્રાન્સમિશન લાઈન જનરેશન થી લઈને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સુધી પહોંચતા લગીનમાં એમાં જ ધારો કે 40 સેક્શન આવી ગયા, તો 40 બ્રેકરની જગ્યાએ તમારે કેટલા બ્રેકર ગયા? તો જરૂર કેટલા બ્રેકરની હતી? વાપર્યા કેટલા? જબરજસ્ત, રાજા જ કહેવાય ને યાર આને તો. 40 ની જરૂર હોય તો 80 વાપર્યા. પણ આને સાદી ભાષામાં જે લોકોને સમજ પડતી હોય એ લોકો શું કે મૂર્ખામી કરી રહ્યા છો. પણ આ લોકો એવું કીધું કે ના સાહેબ, 2 રિલે છે તો બ્રેકર, એક બ્રેકર ખરાબ થઈ જાય તો બીજું બ્રેકર તો ઓપરેટ થાય ને, તો એ રીતે તો રિલાયબિલિટી વધે ને. પણ આ ઇકોનોમિકલ તો નથી જ, એટલે હાઈલી અનઇકોનોમિકલ કન્સેપ્ટ છે આ બંને.
હાઈલી અનઇકોનોમિકલ. કેમ? કારણ કે ચલો આ બ્રેકર ઓકે છે, આ બ્રેકર ઓકે, પણ આનું રિલે ખરાબ થઈ ગયું. સમજો, અહીંયા બ્રેકર ખરાબ થઈ ગયું હતું, રિલે ઓકે હતા. અહીંયા આગળ રિલે ખરાબ થઈ ગયું, બ્રેકર ઓકે જ છે. તો કયું બ્રેકર ઓપરેટ થશે? તો ફોલ્ટ કેવી રીતે ક્લિયર થશે? તો રિલાયબિલિટી કઈ જળવાઈ થાય? તો યાર આ કન્સેપ્ટ બી ચાલશે નહીં. આને કહેવાય બ્રેકર બેકઅપ. આને શું કહેવાય? એટલે આ કન્સેપ્ટ બી ગયો આવજો કે ના ના ચાલે. તો અત્યારે જે કન્સેપ્ટ ચાલે છે, જે તમને કીધું ને કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ બસ સુધી કામ કરવાનું, આપણે પડોશીને મદદ કરવાની, પડોશી આપણાને મદદ. યસ, એને કહેવાય રિમોટ બેકઅપ. શું કહેવાય? ઓકે સર. એટલે તો આ સેક્શનની આ રિલે R1, આ એનું બ્રેકર. યસ. બીજો સેક્શન એની રિલે R2 અને અહીંથી એનું બ્રેકર. ક્લિયર છે? અહીંથી આ પાવર આગળ જાય. તો આ રિલે જે છે આનો પ્રાઇમરી પ્રોટેક્શન, આનું કયું? પ્રાઇમરી. અને આના માટે કઈ જાય? બેકઅપ. હવે આ જ રિલેનું સિગ્નલ આને બી મળતું હોય, હા, એ કયું? પ્રાઇમરી. પણ એનું બેકઅપ ક્યાં મળ્યું? આગળથી. તો કોઈ કેસમાં રિલેનું જો પ્રાઇમરી સિગ્નલ ના મળે તો બેકઅપ થી તો કામ ચાલે કે નહીં? પણ સર આ બ્રેકર જ જામ થઈ ગયું, તો એટલે આ ના ઓપરેટ થાય તો આ એના પ્રાઇમરી બ્રેકરને ઓપરેટ કરીને અહીંયાથી તો ફોલ્ટ ક્લિયર કરી શકે કે નહીં? આ રિલે ના જ હોય તો આની આગળ વાળું સેક્શન એને બેકઅપ આપતું હશે, હા કે ના? તો આ રીતે સેક્શનમાં બ્રેકર બી વધારે ના વપરાયા, રિલે બી વધારે ના વપરાય, પણ બેકઅપ પ્રોટેક્શન અપાયું. રિલાયબિલિટી કોની વધે? અને એટલે જ માર્કેટમાં સૌથી વધારે વપરાતું બેકઅપ પ્રોટેક્શન છે રિમોટ બેકઅપ. હાઈલી ઇકોનોમિકલ અને હાઈલી રિલાયબલ. કોઈ બી એક બ્રેકર કે કોઈ બી એક રિલે ખરાબ થાય તો એનું બેકઅપ તૈયાર જ છે. સિસ્ટમની રિલાયબિલિટી આ બંને કેસ કરતા વધારે આમાં જળવાશે. એટલે આ પ્રકારનું બેકઅપ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. ક્લિયર? લખી નાખો. હવે આના પછીનો ટોપિક તમે ઓલરેડી જે ભણીને આવ્યા છો ને એ છે. ઇન્ટરેસ્ટિંગ છે પણ ઓલરેડી તમે જાણો છો, તો મને એવું કે તમારા સાઈડથી થોડા ઇનપુટ મને મળી જશે. સીટી અને પીટી એના કન્સ્ટ્રક્શનની ડિટેલ ભણવાની છે. તો સૌથી પહેલા ચાલુ કરીશું કરંટ ટ્રાન્સફોર્મર. કારણ કે રિલેની આંખ અને રિલેના કાન સીટી અને પીટી છે, તો એનું કન્સ્ટ્રક્શન કેવું હશે? તો તમે અત્યાર સુધી જે કરંટ ટ્રાન્સફોર્મર વિશે વાત કરી છે, જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ભણ્યા છો, કાં તો તમે જે ટ્રાન્સફોર્મર સબ્જેક્ટ જે તમે ડીસી મશીન 1 જોયું હતું એની અંદરમાં જે તમારું ટ્રાન્સફોર્મર આવતું હતું એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને એના પછી 3 ફેઝ ટ્રાન્સફોર્મર, તો એ તમારા નોર્મલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જેવા જ છે. પીટી એ લગભગ એવું જ હોય છે. જે કરંટ ટ્રાન્સફોર્મર હવે તમે જોવાના છો ને એ અલગ છે. કેમ કે કરંટ ટ્રાન્સફોર્મર જે છે બે પ્રકારના છે, પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. બંને કિસ્સામાં કરંટ ટ્રાન્સફોર્મર શું કરે છે? કરંટને સ્ટેપ ડાઉન કરે છે. કરંટને શું કરશે? કરંટ સ્ટેપ ડાઉન. કયા સિદ્ધાંત ઉપર કામ કરશે ભાઈ? ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર જ છે. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે? કોણે આપ્યું હતું એ? ફેરેડેઝ. તો ફેરેડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્શન.
આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર કામ કરે છે, જેમાં પ્રાઇમરી સાઈડના કરંટને સ્ટેપ ડાઉન કરે છે સેકન્ડરી સાઈડ ઉપર. આના સેકન્ડરી સાઈડ ઉપરના રેટિંગ ફિક્સ છે, 1 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર. સીટીની સેકન્ડરી ફિક્સ છે, કાં તો 1 એમ્પિયર કાં તો 5 એમ્પિયર. કેમ સાહેબ આવું કરે છે, 1 કે 5 એમ્પિયર કેમ? સીટીની સેકન્ડરીમાં 1 એમ્પિયર કે 5 એમ્પિયર આવું કેમ? સ્ટેપ ડાઉન કરવાની જરૂરિયાત શું પડી? તમારી રિલે પરનું બર્ડન ઓછું થાય, માપી શકાય એટલો કરંટ. કારણ કે પ્રાઇમરી સાઈડ ઉપર કરંટ તો 1000 એમ્પિયર બી હોય, 5000 એમ્પિયર બી હોય રેટેડ, 10,000:1 ની બી સીટી હોય, 10,000/1 એમ્પિયર. કેવું હશે એમ? 10,000 એમ્પિયર પ્રાઇમરીમાં અને સેકન્ડરીમાં ખાલી 1 જ એમ્પિયર. તો 1000:1 એમ્પિયર, 5000:5 એમ્પિયર. જો આવું હોય ને આ બંને 1000 એમ્પિયર બાય 1 એમ્પિયર એટલે 1000/1 અને 5000/5, તો બંને સીટી એક જ કહેવાય, હે ને? બંને સીટી એક જ કહેવાય ને? પેલી છોકરી આ કહે છે એટલે પૂછું, કહેવાય એક? સીટી રેશિયો એક સરખા કહેવાય, પણ બંને સીટી એક છે એવું કહેવાય? ક્યારેય ના કહેવાય. કારણ કે આમાં રેટેડ કરંટ 5000 એમ્પિયર છે, આમાં રેટેડ કરંટ 1000 એમ્પિયર છે. વિચારો, રેટેડ કરંટ જ 5000 એમ્પિયર હોય, એ ટાઈમે ફોલ્ટ થાય, ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ, તો એ શોર્ટ સર્કિટ કરંટનું મેગ્નિટ્યુડ કેવું હોઈ શકે છે? આના બ્રેકરો આ બધી સ્વિચો જેવા ના હોય, એટલા કેપેબલ હોય કે આટલા હાઈ વોલ્ટેજ ઉપર આટલો હાઈ કરંટ ટ્રીપ કરી શકતા હોય. તમે નેક્સ્ટ ચેપ્ટર જે આપણે સર્કિટ બ્રેકર જોવાના છે એમાં આવશે સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, અનસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, રેટેડ મેકિંગ કેપેસિટી ને બધું આપણે જોવાનું છે. આ બધા રેટિંગ સર્કિટ બ્રેકર ઉપર નાખેલા હોય, લગાડેલા હોય, કે બ્રેકર જ આટલો બધો કરંટ સહન કરી શકશે કે નહીં? નહીં તો એટલું બધું સ્ટ્રેસ આવે કે કોન્ટેક્ટ ફાટી જાય, બ્રેકર બ્લાસ્ટ થઈ જાય. એની કેપેસિટી ના હોય અને તમે એટલા હાઈ વોલ્ટેજ ઉપર એટલો બધો કરંટ આપો, એની હાલત શું થાય? આ બધું તમે હજી નાના છો, ધીરે ધીરે હજી કેવું સબ્જેક્ટ જેમ જેમ ચાલતો જશે ને એમ એમ તમે શીખતા જશો. અને એટલે જ પહેલા ચેપ્ટર પછી જે બીજું બ્રેકર આપ્યું છે ને, બ્રેકર એટલે જ ઇમ્પોર્ટન્ટ છે આના પછી. કારણ કે હવે સર રિલે બ્રેકરને સિગ્નલ આપે, બ્રેકરને સિગ્નલ, બ્રેકર કરે છે શું કામ, એનું કન્સ્ટ્રક્શન કેવું, એ એટલે જાણવું જરૂરી છે આના પછી તરત. ઓકે સર, હવે આ કરંટને સ્ટેપ ડાઉન કરે છે 1 એમ્પિયરમાં કે 5 એમ્પિયરમાં. ઓકે, તો સર આમાં શું થતું હશે? તો યાદ કરો, તમે ટર્ન્સ રેશિયો વાળું યાદ છે? V1/V2 બરાબર N1/N2 બરાબર I2/, યાદ છે આવું? આ તમે ટર્ન્સ રેશિયોમાં લખતા હતા. ઓકે, તો આમાં મારે વોલ્ટેજની હમણાં જરૂર નથી, મારે ખાલી આ કરંટ વાળું આ ઇક્વેશન જ યાદ રાખવાનું છે. ટર્ન્સ રેશિયો માટે N1/N2 બરાબર શું થાય? I2/I1. પણ આપણો સીટી રેશિયો કેવી રીતે અપાય છે? પ્રાઇમરી થી સેકન્ડરીમાં. તો આના માટે શું થઈ જશે? ટ્રાન્સફોર્મેશન રેશિયો. શું થઈ જાય? તો મારે અગર જો સીટી નો રેશિયો જોઈતો તો મારે શું કરવું પડે? I1/I2 બરાબર N2/N. સાદી ભાષામાં કહીએ તો ચોકડી ગુણાકાર કરેલો રાખજો. N1I1 બરાબર N2I2. એટલે કે એમ્પિયર ટર્ન્સ ઓફ પ્રાઇમરી ઇઝ ઇક્વલ્સ ટુ એમ્પિયર ટર્ન્સ ઓફ સેકન્ડરી. પ્રાઇમરીના એમ્પિયર ટર્ન્સને સેકન્ડરીના એમ્પિયર ટર્ન્સ સાથે બેલેન્સ કરવાના. આટાની જગ્યા પર V1 અને V2 બી લખાય, હા કે ના? ઓકે, જો સમજો કોઈ કારણસર
એટલે આ થિયરી પછી આવવાની છે, પણ અત્યારથી તમને કહી દઉં કે સિટીની સેકન્ડરી આપણે કોઈ દિવસ ઓપન ના રાખી શકીએ. હવે શું થશે આમાં ખબર, કે આ આટા જે છે તો ટર્ન્સની જગ્યા પર હું વોલ્ટેજ બી લખી શકું. જાતે વિચારો, N1 ની જગ્યા પર V1, N2 ની જગ્યા પર લખાય કે નહીં? તો N1 ની જગ્યા પર V1, N2 ની જગ્યા પર, તો તમે આવું ખબર છે V1 I1 બરાબર V2 I2. કેમ? ટ્રાન્સફોર્મર ઇઝ અ કોન્સ્ટન્ટ પાવર ડિવાઇસ. પાવર હંમેશા કેવો હશે? અચળ. હા કે ના? હવે પ્રાઇમરી બાજુની સાઈડ ઉપર 1000 એમ્પિયર છે. કેટલા? 1000 એમ્પિયર. અને એના વોલ્ટેજ જે છે એ ધારો કે 1 જ વોલ્ટ છે. કેટલો? 1 જ વોલ્ટ છે. સમજવા માટે સેકન્ડરી બાજુ 1 જ એમ્પિયર કરંટ છે. કેટલો? તો વોલ્ટેજ કેટલા થશે? કેટલા થશે? 1000. હવે જો એની સેકન્ડરી ઓપન હોય તો એ તમે ભૂલથી અડકી જાઓ એના છેડા, તો 1000 વોલ્ટનો ઝાટકો કોને લાગે? તમને. આપણું બોડી મિલી એમ્પિયરમાં કરંટ સહન કરી શકે. આ કેટલો એમ્પિયર છે? 1 એમ્પિયર. 1000 વોલ્ટ પર 1 એમ્પિયર. તમારી હાલત શું થશે? સીધા ફોટામાં. હા, એટલે કોઈ દિવસ ઇક્વિપમેન્ટને કાં તો ઓપરેટિંગ પર્સનને બંનેને નુકસાન ના થાય. બાય ડિફોલ્ટ સિટીની સેકન્ડરી હંમેશા શોર્ટ કરેલી જ હોય, એને લિંક મારેલી જ હોય, જેથી કરીને ઓપરેટર કોઈ દિવસ એ ભૂલ કરે. સિટીની સેકન્ડરી એટલે ઓપન રાખી શકાય નહીં. બીજું એક કારણ છે કે આના જે એમ્પિયર ટર્ન્સ છે પ્રાઇમરીના, એને બેલેન્સ ક્યાં થતું હોય? સેકન્ડરીમાં. પણ સેકન્ડરી તો ઓપન છે, તો કરંટ જાય? કરંટ ના જાય. તો એ એમ્પિયર ટર્ન્સ જે છે ઓપન છે, તમે એને અટકી ગયા તો તમારામાંથી સર્કિટ પૂરી થાય, તો એટલા વોલ્ટ પરનો કરંટ તમારી બોડીમાંથી જાય, પતી જાય. એને આ રીતે બી સમજી શકાય. અગર એ રીતે નહીં સમજવું તો કહું કે પ્રાઇમરીની અંદરમાં જે વોલ્ટેજ હતા લેવલ પર, એના લીધે એક ફ્લક્સ સેટઅપ થયું, ક્લોઝ પાથના લીધે કરંટ ફ્લો થઈ રહ્યો છે કોરમાંથી, પેલી વાઇન્ડિંગમાંથી, અને એ જ બીજી વાઇન્ડિંગ સાથે લિંક થયું, તો ફ્લક્સ ત્યાં આગળ લિંક થયું. જેવું ફ્લક્સ લિંક થાય એટલે વાઇન્ડિંગ ઓપન છે એટલે વોલ્ટેજ તો હશે એના ટર્મિનલ પર, કરંટ નહીં જાય. કેમ? ક્લોઝ સર્કિટ થતી. પણ તમે અટકી ગયા તો ક્લોઝ થઈ ગઈ, એટલે હવે એટલા હાઈ વોલ્ટેજ ઉપરનો કરંટ કોના બોડીમાંથી જતો હશે? આવું થઈ જાય. એ ના થાય એટલા માટે ઇક્વિપમેન્ટની સેફટી માટે, ઓપરેટિંગ પર્સનની સેફટી માટે સિટીની સેકન્ડરી કોઈ દિવસ ઓપન રખાતી. ઓકે, હવે મટીરિયલ મારે ધારો કે બનાવવું છે, તો વાઇન્ડિંગ કઈ લેવાય? આમાં બાઇન્ડિંગ કયા મટીરિયલનું હોય? કોપર. આમાં સસ્તું કરવા ના જતા, પ્રોટેક્શન આપવાનું છે, નહીં તો સસ્તું બહુ મોંઘું પડશે. હા, કેમ કે ક્રિટિકલ જગ્યા પર પ્રોટેક્શન આપવાનું છે, એને સસ્તું કરવા ના જવાય. એટલે સર વાઇન્ડિંગ આપણે એલ્યુમિનિયમની લઈ લઈએ, વાંધો નહીં, પણ કરંટ એટલો સહન કરતું હોવું. એલ્યુમિનિયમની બધી પ્રોપર્ટી કઈ કોપર કરતા સારી નથી, એટલે આ કેસની અંદરમાં ધ્યાન રાખજો કે આવું ના કરવા જવાય. કોર મટીરિયલ જે છે એ પેલા હોટ રોલ્ડ સિલિકોન ગ્રેડનો જ વપરાય છે. જે તમે CRGO મટીરિયલ વાપરતા હતા ને, એની જગ્યા પર HRGO મટીરિયલ, એના જેવું જ છે પ્રોપર્ટીઝ, નો ચેન્જ. મજાની વસ્તુ છે કે આ જે સીટી છે ને એ એવું જ કામ કરે છે જેવું તમારી ઇન્સ્ટ્રુમેન્ટ સીટી કામ કરે છે. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લાસની સીટી છે એનો ઉપયોગ મેઝરમેન્ટ માટે થાય. શેના માટે થાય? મેઝરમેન્ટ માટે થાય. જ્યારે આનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રોટેક્શન માટે. આ બંનેની અંદરમાં તમે જોશો ને તો એક વસ્તુ અલગ આવે છે, એ છે ALF.
ALF, જેને કહેવાય છે એક્યુરસી લિમિટિંગ ફેક્ટર. શું કહેવાય? આ એક્યુરસી લિમિટિંગ ફેક્ટર એટલા માટે અંદર મૂકેલો છે કારણ કે આને ફેથફુલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. આ એક શબ્દ ખાસ ધ્યાન રાખજો, ફેથફુલ ટ્રાન્સફોર્મેશન. આ ફેથફુલ ટ્રાન્સફોર્મેશન નો મતલબ શું થાય છે ખબર છે? કે ચાહે પ્રાઇમરીમાં 5000 એમ્પિયર હોય કે 10000 એમ્પિયર હોય, એને એટલા જ પ્રકારનું MMF જે છે બેલેન્સ કરીને સેકન્ડરીમાં 1 એમ્પિયર આપવાનો જ છે. એટલે કે CT ની કોર સેચ્યુરેટ થવી જોઈએ. કોઈ બી કારણથી પ્રોટેક્શન વાળી CT ની કોર સેચ્યુરેટ ના થાય એટલા માટે ALF આપેલો છે કે ફોલ્ટ 10 ગણો થયો કે 5 ગણો થયો તો બી તમારી CT સેચ્યુરેટ થયા વગર ફોલ્ટ ડિટેક્ટ કરશે અને બ્રેકરને સિગ્નલ આપશે. એના માટે આ મેઝરમેન્ટની CT કરતા પ્રોટેક્શનની CT અલગ બને છે. હવે આના આધારે તમે મને કહો કઈ CT નો ખર્ચો વધારે હશે? પ્રોટેક્શન ક્લાસની CT કે મેઝરમેન્ટ ક્લાસની? ઓકે. હવે ધારો કે મારી પાસે મેઝરમેન્ટ વાળી CT નથી, તો એની જગ્યાએ હું પ્રોટેક્શન વાળી CT વાપરી લઉં તો ચાલે? કેમ ના ચાલે? હવે ઓછા રેટિંગમાં હું તો વધારે લગીન ચાલે છે, એનાથી ઓછા લગીનમાં ચાલવાની ને. મેઝરમેન્ટ વાળી CT માં બંને એરર ઇમ્પોર્ટન્ટ છે, રેશિયો એરર અને ફેઝ એંગલ એરર. અથવા તો આને ફેઝ એંગલ એરર ની જગ્યા પર તમે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એરર બી કહેતા હતા. શું કહેતા હતા? ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એરર. આ એંગલની જગ્યા પર ડિસ્પ્લેસમેન્ટ બી હોઈ શકે છે. આ બંને એરર અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મેઝરમેન્ટમાં. જ્યારે પ્રોટેક્શન ક્લાસની અંદરમાં રેશિયો એરર એકલાનું જ ઇમ્પોર્ટન્સ વધારે છે. ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એરર હોય, લખાયેલી બી હોય, પણ એનો એટલો બધો રોલ હોતો જેટલો રેશિયો ઇમ્પોર્ટન્ટ છે. મેઝરમેન્ટ વાળી CT જે હોય ને, એ તમે જો CT ની કેરેક્ટરિસ્ટિક જોઈ લો ને તો એક આ લિનિયર રીજન હોય. એન્કલ પોઈન્ટ પછી આવે થોડોક ઉપર જાય ની પોઈન્ટ, ની પોઈન્ટ પછી એક્ટિવ રીજન ને એક્ટિવ રીજન પછી સેચ્યુરેશન આવે. યાદ છે આવું કંઈક? આ હોય તમારું સેચ્યુરેશન, આ હોય તમારું એક્ટિવ રીજન, આ હોય તમારો ની પોઈન્ટ, અહીંયા આગળ હોય તમારો એન્કલ પોઈન્ટ, આ તમારું હોય લિનિયર રીજન. યાદ છે? તો મેઝરમેન્ટ વાળી CT જે છે ને એ આટલા રીજનમાં કામ કરતી હોય, મેઝરમેન્ટ વાળી CT. જ્યારે પ્રોટેક્શન ક્લાસની CT જે છે ને એ સેચ્યુરેશન રીજન બાજુ કામ કરતી હોય, એક્ટિવ અથવા તો સેચ્યુરેશન. મેઝરમેન્ટ વાળી CT આનાથી ઉપર જાય ને તો એ સેચ્યુરેટ થઈ જાય, તો એ ચોક્કસ રીડિંગ માપી શકે નહીં. જ્યારે આ CT જે હશે પ્રોટેક્શન ક્લાસની એ ચોક્કસ પ્રોટેક્શન આપી શકશે, એના માટે વપરાય છે. તો આ સાથે ઇન્સ્ટ્રુમેન્ટ CT અને પ્રોટેક્શન CT નો તફાવત બી આપણી વચ્ચેથી આવજો થઈ ગયો. લખી નાખો. એટલે ભાઈબંધ પણ ઈશારો કરતો તો બહારથી